જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. દર્શન કરીને આવ્યા બધે? થાકી ગયા? ઊંચા હાથ કરો, મુઠ્ઠી વાળો. બોલો હરે કૃષ્ણ મહારાજ કે, શ્રી લક્ષ્મીનારાયણ દેવ કે, શ્રી જગન્નાથ ભગવાન કે. એ તો ખરું જ કે આપણે આઉટ ઓફ ગુજરાત હોય એવું નહીં લાગતું. મનમાં એવું હતું કે હવે બાંધકામ શરૂ થાય છે એમ, પણ ઓલરેડી અહીંયા તો વર્ષોથી હરિભક્તો આવતા જતા હોય ને કથા ને ઉતારા ને, મારા મગજમાં એ નથી બેસતું કે એસી ટેન્ટ વર્ષો સુધી કન્ટિન્યુઅસ કામ કરે એવો વિચાર લાવવો ને એને પ્રેક્ટિકલમાં મૂકવો, એ તો આ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી જ કરી શકે. આટલા કેમ્પસમાં રૂમો આટલી, મેં તો આ કથા માટે નાખ્યા ટેન્ટ? તો કે ના, આ કાયમના ટેન્ટ છે. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની કૃપા છે. પૂજ્ય સ્વામીએ હમણાં જ કથામાં કીધું કે આ મંદિર 100 સાધુની ગરજ સારશે. એની શરૂઆત જીવતો જાગતો દાખલો જો તમને મગજમાં બેસતો હોય તો એ છે કે હજી તો મંદિરના શ્રી ગણેશ નથી થયા, ત્યાં અહીંનું રિક્ષા એસોસિએશન, ઓટો એસોસિએશનના લોકો બેસીને કથા સાંભળે છે. આ શરૂઆત કઈ નાની ના કહેવાય. તમે તાળી પાડતા હતા ક્યારેક ક્યારેક, પેલા ભક્તવત્સલ સ્વામી બોલતા હતા ત્યારે, એમાં તો શરૂઆત પેલા ભુવનેશ્વર વાળા કરી દેતા હતા. એમને તો ખબર પડે ને ખુશી થાય કે આપણી ભાષામાં ભગવાનની વાત આવી. પણ ખરેખર સરદારનું મંદિર બન્યું, મહુવાનું મંદિર બન્યું, ભાવનગરનું મંદિર બની રહ્યું છે, વિદ્યાનગરનું મંદિર બની રહ્યું છે, બોટાદના મંદિરની આખી રોનક બદલાણી. હું આજ ખાસ તમને એટલું જ કહીશ કે આજે સેવા કાર્યો થાય છે ને કાંતિભાઈ, ખાસ કરીને જે લોકો દેશ વિદેશમાં જાય છે, ડાયમંડવાળા, સુરતવાળા, બધા જ, પ્રાગજીભાઈ, તમે જુઓ તો એક ફિઝિકલ ગ્રોથ થાય છે ને, બધાના મનમાં એક એની ઇમેજિનેશન હોય કે ભાઈ આપણે આટલી જગ્યા છે તો આમાં આટલું મોટું બિલ્ડિંગ થાય. અશ્વિનભાઈ હોય કે ના હોય? હોય. આપણે યાત્રા કરવા જતા હોઈએ, આપણે કથા ઉત્સવ સમયમાં જતા હોઈએ, એમાં તકલીફ પડે એટલે તરત આપણા માઇન્ડમાં એક સ્પાર્ક થાય કે જો આ જગ્યાએ આવી વ્યવસ્થા થાય તો આટલા હરિભક્તોને સુવિધા થાય. આજે હું એ કહેવા માગું છું કે મહુવા, ભાવનગર, બોટાદ, વિદ્યાનગર, આ જે સ્થાનો છે, સુરત, એમાં આપણી જરૂરિયાતની, આપણી ઇટ મીન્સ કે તમારા દીકરા દીકરીઓને ભણવાની નાની મોટી વ્યવસ્થાઓ હોય, જરૂરિયાતો હોય, ઉતારાની જરૂરિયાતો હોય, જે આપણે જોઈ શકીએ છીએ એ કામ થાય છે. પણ સંપ્રદાય માટે, ખાસ કરીને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય માટે પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીનું એક કામ એ શતાબ્દીઓ સુધી ગુંજતું રહેશે ને, એ છે આવા સાધુઓ તૈયાર કરે છે ને એ. અને એ એટલા માટે હું કહું છું કે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ વખતે અમે કન્નડમાં વચનામૃત ટ્રાન્સલેશન કરવાનો એક પ્રોજેક્ટ લીધો હતો. એટલે 18-19 લીધો હતો, આજે 2026 ચાલે છે, હજી પૂરો નથી થયો. એટલે નથી થયો એટલે મહેનત નથી કરી એમ નહીં. હવે આપણે કન્નડમાં ક્યાં જઈએ, બરાબર? એટલે એક કન્નડ યુનિવર્સિટીના પ્રોફેસર, કુલપતિ આવ્યા હતા, એણે જવાબદારી લીધી. હું, લાલજી ભગત, જ્ઞાનબાગ, પેલા બલવંતભાઈ જાની સાહેબ, અમે બધાએ 4 દિવસ યુનિવર્સિટી ત્યાં ગયા, આખી ટીમ બનાવી, બધાને જવાબદારી સોંપી. હવે ઉઘરાણી કરીએ તો આપણને એની ભાષા આવડે નહીં.
પ્રોબ્લેમ. પછી એક જણાનું ગ્રુપ, બધાના ટ્રાન્સલેટરોનું ગ્રુપ બનાવ્યું કે ભાઈ તમે કેટલું કામ કર્યું છે એ તમારે જણાવવાનું. ફોલોઅપ હાર્ડ લીધું ને તો એ લોકોએ આપણું જે અંગ્રેજી કે હિન્દી અને જે ગમ્યું છે એને ગૂગલ ગુરુને આપી એનું ટ્રાન્સલેશન કરી અને અમને સબમિટ કરી દીધું. આખો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો. અમે પ્રિન્ટ કરવા માટેની તૈયારી કરવા માટે કીધું કે ભાઈ એક રિવ્યુ મીટિંગ તો કરી લઈએ. રિવ્યુ મીટિંગ કરીને એમાં એક કન્નડ ટીવી ઉપર પેલી જે ડિબેટ થતી હોય ને એમાં બેસનારો માણસ જેને ગુજરાતી આવડે એવો અમારા ટચમાં આવ્યો. અને દીક્ષા ઉત્સવ હતો સમયમાં તે હૈદરાબાદથી એક કન્નડ વિદ્યાર્થી છે એને દીક્ષા લીધી એવું કીધું એટલે મેં એને પકડ્યા. મેં કીધું એ કન્નડ એને ગુજરાતી તો આવડતો છે ને? તો કે હજી એટલું બધું નહીં, અંગ્રેજી અને કન્નડ. કીધું તો કે પણ એક છે. અમે ટચમાં આવ્યો ને સ્વામી શું થયું ખબર? અમે ફાઇનલ મિટિંગમાં ગયા ને એ વખતે ખબર પડી કે આ ટ્રાન્સલેશન છે એ ટ્રાન્સલેશન ચાલે એવું નથી. માત્ર ને માત્ર એના કરતાં તો તમારે જે છે એ અંગ્રેજી આપો કે સંસ્કૃત આપો એ ચાલે, પણ આ ટ્રાન્સલેશન કોઈને અપાય નહીં. એને 3 વર્ષ થયા. પછી એ જે અમને જેણે ગાઈડ કર્યું હતું એને અમે આપ્યું, એણે ટ્રાન્સલેશન કર્યું. હવે પ્રશ્ન અત્યારે ક્યાં આવીને ઉભો છે ખબર છે? આપણે બ્રહ્મ કહીએ, પરબ્રહ્મ કહીએ, ચિદાકાશ કહીએ, શ્રીજી મહારાજ કહીએ, સહજાનંદ સ્વામી કહીએ, રામાનંદ સ્વામી કહીએ. હવે આ બધામાં એને બહુ એમનો સ્પેસિફિક ખબર પડે કે આ એટલે મૂર્તિ. હવે મૂર્તિમાં એક જગ્યાએ અર્થ ભગવાનનું સ્વરૂપ કર્યો હોય, એક જગ્યાએ આઈડોલ કર્યો હોય. આવા પ્રશ્નો આવ્યા. છેલ્લા 1.5-2 મહિના પહેલાં મીટિંગ થઈ એટલે પાછું જે પેલા ગુજરાતી શીખ્યા પેલા કન્નડ સંત એને આપ્યું. હું તમને એવું કહેવા માગું છું કે એક વચનામૃત એટલું પાવરફુલ છે કે અમે વચનામૃતની કોન્ફરન્સ કરીને એમાં રાત્રે એણે 3 કલાક વચનામૃત વાંચ્યું ને એને મનમાં એમ થયું કે આ વાત કન્નડ ભાષાના લોકો સુધી પહોંચે એના માટે આનું કન્નડમાં ટ્રાન્સલેશન થવું જોઈએ. 6 વર્ષ થયા, પૂરું નથી થતું. અને આજે આનંદ અને ગૌરવ એ વાતનું થાય છે કે મંદિરના શ્રી ગણેશ થાય એ પહેલા પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ ઉડિયા કહેવાય ને, કઈ ભાષા કહેવાય ને, ઉડિયા ભાષા બોલે, પ્રવચન કરે એવા સાધુ તૈયાર કર્યા ને એ મંદિરના માટે કળશ જેવું કામ છે. તમે તાળીઓ પાડો એ બરાબર છે, પણ તમે એટલે કે હું બોલું છું એટલે, પણ વસ્તુ એ છે કે તમને તો હું પ્રવચન કરું ને તમે સાંભળો છો, કર સભા સાંભળો છો, શિક્ષક બધી કથા સાંભળશો, પણ અહીંયા રહેનારા લોકો એને ભગવાન સ્વામિનારાયણની, એને સનાતન હિન્દુ પરંપરાની, એને ભાગવત ગીતાની વાત સાંભળવી હોય અને એ સ્વામિનારાયણ ભગવાનના સાધુ એમાં છે ને સબીજ હોય. આ બળ્યા વગરની વાત હોય. આ બળેલી શેકેલા ચણ્યા વાવો ને તો ઉગે નહીં. ખેતીની વાત તો કરવી જ પડે ને. શેકેલા ચણા વાવો તો ઉગે? આ સાધુઓ જે વાત કરે ને એ સબીજ હોય, બીજ બળ્યું ના હોય, એ વાવે એ ઉગે, પણ એને ભાષા ન આવડતી તો શું થાય? આજે સૌ પ્રથમ હૃદયથી આપણે પૂજ્યપાદ સદગુરુવરની નિત્ય સ્વરૂપદાસજી સ્વામીને તાળીઓના નાદથી વંદન કરીએ કે એમણે સંસ્કૃત, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને આવી ઉડિયા આફ્રિકામાં સંતો રહે છે, સ્વાહિલી બોલે છે. હવે સ્વાહિલી તો એટલે મારો કહેવાનો ભાવ એવો છે કે આ જે કામ છે ને, મંદિરો થાય છે, ઉતારા થાય છે, હોસ્ટેલ થાય છે, એ તમને બધાને દેખાય છે, પણ એ ત્યાં આવે એને કામ લાગે છે. પણ સ્વામી જે રીતે હૃદયથી ભગવાન સ્વામિનારાયણમાં વિશ્વાસ, શ્રદ્ધા, દ્રઢતા, નિષ્ઠા રાખી અને સાધુઓ પાછળ જે મહેનત કરે છે, નિશ્ચિંતપણે કરે છે, એ ખરેખર મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની સૌથી મોટી મિલકત ઊભી કરી રહ્યા છે. અને જગન્નાથ ભગવાનના દર્શન થયા. જ્યાં સુરત મુનિએ પ્રતાપસિંહ રાજાને શ્રીમદ સત્સંગી જીવનની કથાનો શ્રવણ કરાયું હતું. 300મી કથા તમે કરી હતી ને,
એટલે મેં એને કીધું 200 વર્ષ પહેલા સત્સંગ જીવન લખ્યું હતું અહીંયા. તો કે ના 300 વર્ષ કે. હું એને કહું છું કે 200 વર્ષ પહેલા અમારા સંપ્રદાયના એક સંત અહીંયા આવ્યા હતા અને એણે સત્સંગી જીવનની કથા કરી હતી. એણે મારી વાત ન જ માની કે ના 300. કેમ કે 300મી કથા ત્યાં થઈ. પૂજ્ય સ્વામીએ 300મી કથા શ્રીમદ સત્સંગી જીવનની અહીંયા કરી. એ અહીંયાના લોકલ લોકોના મગજમાં એને તો લેંગ્વેજ નથી, જો બરાબર, એ તો ગુજરાતીમાં જ થઈ, છતાં એના મગજમાં એટલી બેસી ગઈ છે કે એ 300 વર્ષ એક જ વાત બોલે છે. તો અહીંયા જ્યારે ઉડિયામાં ભગવાનની વાતો થશે ત્યારે ચોક્કસ સ્વામીએ કીધું ને કે 100 સાધુની ગરજ સારશે. એ આ જગન્નાથપુરીનું સ્વામિનારાયણ મુખ્ય મંદિર 100 સાધુની ગરજ સારશે. આપણા આચાર્ય મહારાજ છે, આપણા વડીલ સંપ્રદાયના સદગુરુ સંતો છે, દિલથી આ વાતની કદર કરે છે. અને બીજી ખાસ વાત તો મારે આજે એટલી જ કહેવી જોઈએ કે અહીંયા બેઠેલા જે લોકો છે ને, લગભગ 1000 ઉપર હશે આ લોકો, કે નહીં? આ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં અહીંયા બેઠેલા બધા જ લોકોને મનમાં એમ થશે કે જગન્નાથપુરની અંદર જ્યારે પ્રથમ શિલાન્યાસ થઈ રહ્યો હતો ત્યારે અમે એના સાક્ષી બન્યા છીએ. મને તો આનંદ થશે. હા, નહીં તો પ્રતિષ્ઠામાં બધાને આવવાનું જ હોય, પણ આજે પહેલું બિલ્ડિંગ શરૂ થતું હોય ને ત્યારે આપણે હાજર હોઈએ તો ગઈડા થાય ત્યારે એમ તો કહેવાય છે ને, છોકરાઓ ત્યારે અમે હતા એમ. ખરેખર આનંદ એ વાતનો છે. હું ખાસ કરીને પુનઃ અહીંયા બેઠા છે એ હરિભક્તોને, દેશ વિદેશમાં કથા સાંભળતા હોય એ હરિભક્તોને હૃદયથી એટલી વાત કહીશ કે તમે દિલથી પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામીના વચનમાં વિશ્વાસ રાખી તન મન અને ધનથી સહયોગ આપો છો. એ તમારો સહયોગ સવાયો નહીં, અનંત ગણો કરી અને સ્વામી આ સંપ્રદાયને આપે છે. અને મનમાં સ્વામી તમે આમ બહુ હાવ પછી અમે ઓફિસોમાં બેહનારા કંઈક કેવું હોય તમે બોલશું શું અમે? આ તો અમારા વર્તનમાં એવું કેવા થાય કે ભાઈ અલગ છે એમ. તમે બધાને બોલતી બંધ કરી દે. જય સ્વામિનારાયણ. મારી વાતમાં સમજણ પડે કે ચોખ્ખું બોલું? હે, અમારામાં થોડુંક ઓફિસમાં મંદિર વહીવટમાં બેઠા હોય ને એટલે અમે એમ કહીએ કે એ જો ને એટલું ન્યા કર્યું, એટલું ન્યા કર્યું, એણે અહીંયા કર્યું હોય તો એટલું મૂળ મંદિરમાં થાય ને. સ્વામી કહે છે મારે બધું જ સર્વસ્વ દેવના તાબે કરવું. મહુવા તાપ પાવતીનું છે, ગઢડા એટલે ભાવનગર ગઢડા પાવતીનું છે, બોટાદ પાવતીનું કરી દીધું અને જે થશે એ સ્વામી હું તમે કયો 1000 પાવતી આપી દેશ અહીંયા. પણ વાત એ છે કે ખરેખર બહુ શાંત મને તટસ્થ ભાવે હું વિચાર કરજો કે આ વિચાર જે સ્વામી અત્યારે જે બોલે છે ને એ કામ નાનું નથી. એ કામ નાનું નથી. અને એ એના માટે નથી કરતા. એને તો જો અમે વડતાલ હારે નહોતું, મહારાજશ્રી હારે નહોતા, સાધુઓનો એટલો સમુદાય નહોતો, તો પણ એમણે કરોડો રૂપિયાના કામ કર્યા છે. એમણે એક વાત કીધી તમારા ધ્યાનમાં આવી હોય તો કે અમે તાબે કરીએ તો જ પૈસા આપે એમ નહીં. એમણે તો સંપ્રદાય માટે નિસ્વાર્થ ભાવે કામ કરીને એક રેપ્યુટેશન ઊભી કરી છે કે એટલે કામ એક પૂરું ના થયું હોય ત્યાં બીજું શરૂ કરે. જય સ્વામિનારાયણ. નકર એવું થાય બલમુકુંદ સ્વામી કે એક કામ પૂરું થાય પછી થોડો હા લે, તો એમ જ હોય ને. અમે હોસ્પિટલ ચાલુ કરી ને વડતાલમાં ત્યારે જૂનામ ચાલુ કરી પછી થોડી હરખી થઈ જાય પછી નવી કરશું એમ. તે 7 વર્ષે હા ઉતર્યો, નવી કરવાના હવે પ્લાનિંગ ચાલે છે. પણ સ્વામી સતત સેવા કાર્યો, પાછું એવું નહીં કે ખાલી બાંધકામ, પ્રસંગો ઉત્સવો કેટલા મોટા મોટા હોય. હજી એક મોટો ઉત્સવ પૂરો
ઓસ્ટ્રેલિયાની અંદર જે ઉત્સવ થયો એ ઉત્સવની વાત જ્યારે મારે પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી સાથે થઈ ત્યારે મહારાજશ્રીના શબ્દો એક જ વાક્યમાં એટલું બોલ્યા મહારાજશ્રી કે એ તો પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી જ કરીએ કે એમ. સમયા કરવાના હોય તોય એવા, બાંધકામ કરવાનું હોય તોય એવું, અને ઉપરા ઉપર કરવાનું હોય તોય એ થાય છે. એ એમણે તમે જે વિશ્વાસ રાખીને આપો છો એ તમારા માટે, સંપ્રદાય માટે, સમાજ માટે વાપરી જાણ્યું છે અને નિસ્વાર્થ ભાવે ખુલ્લા દિલે વાપરી જાણ્યું છે એટલે ડોનેશન મળે છે. પણ આજે ખરેખર હૃદયથી કહેતા આનંદ થાય છે કે એના છેડા, એના કેટલા જાગૃત સંત છે, કેવી વિભૂતિ છે એના મનમાં એકદમ સ્પષ્ટ છે કે આમાં ભવિષ્યમાં ક્યારેય કોઈ બંધ ના થાય, એટલે મારે આ બધું જ દેવના તાબે, દેવને પાવતીનું કરી દેવું છે. આવો વિચાર આવો ને એ પણ એક બહુ મોટી સિદ્ધિ છે. આ બહુ મોટો એક ચમત્કાર છે. આ ચમત્કારના આપણે સૌ સહભાગી બની રહ્યા છીએ. આજે આપણે એના સાક્ષી બની રહ્યા છીએ. આવતીકાલે સવારે સંત ભુવન, ભક્ત ભુવન એનો શિલાન્યાસ થશે. દેશમાં હોવ, વિદેશમાં હોવ, અહીંયા બેઠા હોવ, તમે એક સંકલ્પ કરજો કે સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં ગુજરાત બહાર અને ભારતનું સૌથી પ્રસિદ્ધ મોટું તીર્થધામ કહેવાય જગન્નાથપુરી. એટલે એમાં મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના યુગો સુધી ગુણ ગવાય એવું કાર્ય શરૂ થાય, એમાં આપણું આર્થિક યોગદાન પણ હોવું જોઈએ, હોવું જોઈએ ને હોવું જ જોઈએ. આમ જો આપણે દેશ વિભાગના લેખ પ્રમાણે કરીએ ને તો 4 ધામ જગન્નાથપુરી, રામેશ્વરમ, દ્વારકા અને બદ્રીનાથ, આ 4 પૈકી 3 વડતાલ દેશમાં આવે. બદ્રીનાથ અમદાવાદ દેશમાં આવે. એ બદ્રીનાથમાં સારામાં સારી વ્યવસ્થાઓ આખા બદ્રીનાથમાં ક્યાંય હોય તો એ આપણું કાળુપુર તાબાનું મંદિર છે એમાં છે. તમે બદ્રીનાથ જઈને પ્રેક્ટિકલ કરી આવજો, અમે કરી આવ્યા. સારામાં સારી વ્યવસ્થા ગુજરાતમાંથી નહીં, કોઈ પણ જગ્યાએથી આવે, સસ્તું ભાડું, સિદ્ધપુરની યાત્રા કહેવાય છે એમ સારામાં સારી વ્યવસ્થા. કથા કરવી હોય, ઉતારો કરવો હોય તો બદ્રીનાથ ધામમાં છે. જગન્નાથપુરી ધામમાં થવા જઈ રહી છે. રામેશ્વર ધામમાં કામ શરૂ થયું છે અને દ્વારકામાં આપણું મંદિર છે. એટલે 4 ધામમાં સ્વામિનારાયણ ભગવાનના નામનો ડંકો વાગે છે. તો આજે ખરેખર હૃદયથી ખુશી થાય છે. શું બોલવું એનો વિચાર નહીં આવતો કે આમ બોલવું જોઈએ, આમ બોલવું જોઈએ, આવું બોલવું જોઈએ. બોલવું તો મારે બીજું જ બધું, પણ આ બધું બીજું નીકળી ગયું છે. જે બોલવું તો એ બોલ લો 2 મિનિટ કે પૂરું કરું? જય સ્વામિનારાયણ. ભૂખ લાગી, જમીને આવ્યા કે જમ્યા બાકી? બાકી તો પછી કાલે. જય સ્વામિનારાયણ. મારે બોલવું તો એ, મહારાજે વરતાલના 12મા વચનામૃતમાં નિશ્ચયની વાત કરી છે ને નિશ્ચયની વાતની અંદર મહારાજ એમ બોલ્યા કે જ્યારે જીવને સત સમાગમે કરીને ભગવાનનો નિશ્ચય થાય છે ત્યારે એ જીવ ખદ્યોત જેવો હોય અને જેમ જેમ ભગવાનનો નિશ્ચય થાય તેમ તેમ એ જીવ વૃદ્ધિને પામતો જાય છે ને પૂર્ણમાસીના ચંદ્રમા જેવો થાય છે. જય સ્વામિનારાયણ. વરતાલનો 12મો. અરે મહારાજે નિશ્ચયની વાત કરીને પછી મહારાજ એવું બોલ્યા કે એ જે ભગવાનનો નિશ્ચય જેને થયો છે નથી થયો એની મહારાજે ત્યાં વ્યાખ્યા કરી, છણાવટ કરી. છણાવટ કરતા મહારાજ એમ બોલ્યા કે જેને ભગવાનનો નિશ્ચય ન હોય એને મનમાં એમ થાય શું જાણીએ મરીને ભૂત થઈશું, દેવતાના લોકમાં જઈશું. જય સ્વામિનારાયણ. આ તો બધા મોટી મોટી વાતો કરે, આપણે મરીને હજી તો બધું બહુ માનસી પૂજામાં યાદ આવે મારું કલ્યાણ થવાનું. આવો મનમાં વિચાર આવતો હોય મહારાજ કે એને નિશ્ચય કહેવાય. વરતાલનું 12મું. અને જેને નિશ્ચય હોય એને કેવો ગાઢ થાય તો બહુ ધ્યાનથી સાંભળજો અને સાંભળ્યા પછી ઠાકોરજી જમાડી અને સાંજે સૂતા સૂતા વિચાર કરજો. મહારાજ એમ બોલ્યા
કે જેને ભગવાનનો નિશ્ચય થઈ જાય એને મનમાં એમ થાય જે આ ભગવાન હરિકૃષ્ણ મહારાજ મને જે દિવસથી મળ્યા છે એ દિવસથી મારું તો કલ્યાણ થઈ ગયું છે, પરંતુ મારું જે દર્શન કરશે ને મારી જે વાત સાંભળશે એ જીવ પણ પરમપદને પામશે. આવો વિચાર જેને આવતો હોય એને ભગવાનનો નિશ્ચય થયો કહેવાય. જય સ્વામિનારાયણ. હવે હું તમને એક વાત પૂછી લઉં. આવો નિશ્ચય થાય, જેના દર્શને કરીને બીજાનું કલ્યાણ થાય એને મુક્ત કહેવાય કે ના કહેવાય? એના દર્શને જો એના દર્શને કરીને કલ્યાણ નથી થતું, એને પોતાનું ના થતું હોય તમારું કરી શકે? તમારું પોતાનું ના થતું હોય તમે બીજાનું કરી શકો? હવે વાત એ છે કે જો આપણને ભગવાનનો ખરેખર નિશ્ચય હોય, દ્રઢ મનમાં ગાંઠ પડી ગઈ હોય, તો એવું માનવું કે હું મુક્ત છું અને મારી વાત સાંભળે ને મારા દર્શન કરે એનું કલ્યાણ તો જ થાય ને, નહીતર કેવી રીતે થાય? એટલે ખાસ હૃદયથી કહું છું, વડતાલના 12મા વચનામૃતની સાક્ષીએ કહું છું કે પૂજ્ય સ્વામીજી મુક્ત ભાવે અખંડ ભજન કરાવે છે ને, એ પણ ગુણાતીતાનંદ સ્વામીએ વારંવાર શિક્ષાપત્રીનું નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ એ જે શ્લોક સ્વામી વારંવાર વાતોમાં બોલ્યા છે. શિક્ષાપત્રીના 200મું વર્ષ છે. શિક્ષાપત્રીનું હાર્દ કહેવાય એવો નિજાત્માનમ બ્રહ્મરૂપમ, પોતાને બ્રહ્મરૂપ મુક્ત માનીને ભજન કરવું. શિક્ષાપત્રીની ઉજવણી ઘણા પ્રકારે થઈ છે દ્વિશતાબ્દીની, પણ સ્વામીએ મુક્ત ભાવે ભજન કરવાની જે શરૂઆત કરાવી છે ને એ શિક્ષાપત્રીની સૌથી મોટી ઉજવણી છે. જય સ્વામિનારાયણ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.